ઇતિહાસ છે ને એ અમારા જીવનને ઉજાગર કરે છે. ઇતિહાસની અંદર એવું ઘણું બધું પડ્યું છે કે જે અમારા જીવનને કંઈક મૂલ્યલક્ષી રાહ ઉપર લઈ જવાના પ્રયત્નો કરતા હોય છે. એવું જ એક બનાવ જુનાગઢની અંદર બનેલો. જુનાગઢની અંદર રા પરિવારનું શાસન હતું. એ સમયે દુશ્મનો જ્યારે આક્રમણ કર્યું ત્યારે રાના પરિવારમાં નવઘણનો જન્મ થયેલો અને નાનો એવો બાળક. હવે કોઈ પણ કિંમત ઉપર એને બચાવવો ખૂબ જ જરૂરી હતો. જો એને બચાવવામાં ન આવે તો અહીંથી જ રાનો વંશ જ આખો ખતમ થઈ જાય એમ હતો. અને આપણને ખબર છે કે રાજવી પરિવારની અંદર કેટલાક લોકો એવા હોય છે કે જે લોકો રાજને બહુ વફાદાર હોય છે. એમાંનો એક ભીમડો, જેને આપણે ભંગી કહીએ છીએ, ભીમડો ભંગી. જ્યારે દુશ્મનોએ જુનાગઢ ઉપર આક્રમણ કર્યું અને ત્યારે એને એમ લાગ્યું કે હવે જો આ નાના એવા વંશજને બચાવવામાં નહીં આવે તો રા પરિવારનો વંશ જ ખતમ થઈ જાય. એટલે ભીમડાએ દૂધની બોટલો 3-4 ગોતી અને કરંડિયામાં छिપાવી અને પાછલે દરવાજેથી નાના એવા નવઘણને કરંડિયામાં નાખી અને રાત દિવસ 2-3 રાત દિવસ એમને સતત ચાલતો રહ્યો, કોઈને ખબર ન પડે એમ. ઉપર એણે ઘાસ નાખી દીધું અને એને લઈ અને એ અહીંયા ગીર સોમનાથ જિલ્લાના જે આલીદર બોરીદર ગણાય છે ત્યાં એક આહિર પરિવાર હતો. અને એ આહિર પરિવારના ઘરે આવીને ઊભો અને ત્યાં એમ કહેવાય છે કે દેવાયત બોદલ અને એના પત્ની વાલબાઈ. દેવાયત બોદલને જ્યારે ભીમડાએ એને સોંપ્યો નવઘણને, નાના એવા નવઘણને, ત્યારે બરોબર એ જ સમયે વાલબાઈ પણ આવે છે અને દેવાયત બોદલ એ નાના એવા નવઘણને વાલબાઈની ગોદમાં મૂકે છે અને જેવા એને ગોદમાં મૂકે છે તરત જ એ ફૂલ જેવો કોમળ બાળકના ચહેરા ઉપર સ્મિત વેરાઈ જાય છે. ભીમડો નાના એવા નવઘણને વાલબાઈની ગોદમાં સોંપ્યા પછી જ્યારે પાછો ફરે છે અને પાછો ફર્યા પછી જેમ ડગલા જુનાગઢ તરફ જવા માંડે છે ત્યારે વાલબાઈના મોઢામાંથી એવા શબ્દો નીકળે છે કે ભીમડા બાપ કેમ ચાલતો થયો? આવ્યો છે તો હિરામણ કરીને જાની બાપ. ત્યારે ભીમડાના પગ થંભી જાય અને એણે પાછું વળીને જોયું છે કે ના બાપ, હવે હું આ જુનાગઢની અમાનત તમારે ખોળે મૂકીને જાઉં છું. હવે એની જવાબદારી તમારી છે. મને આશા પણ એવી છે કે હવે તમે એ જુનાગઢના વંશજને ઉછેરીને મોટો કરશો. ત્યારે દેવાયત બોદલ અને વાલબાઈના મોઢામાંથી શબ્દો એવા નીકળ્યા, બાપ તું હવે એની ચિંતા ન કર, પણ તું આમ સીધો વયો જાય કેમ ચાલે? થોડોક તો રોકાઈ જા. ના માં, હવે હું જવા દો મને. ત્યારે વાલબાઈ પાછા કહે છે કે ભાઈ તું આટલું બધું મોટું કામ કરીને જાય છે તો કાંઈક તો માગતો જા. ભીમડો કહે છે કે ના માં, મારે કશું જ હવે નથી જોતું. મારે જે જોતું હતું એ મને મળી ગયું. હવે મારે કોઈ અપેક્ષા નથી. વાલબાઈ ફરીથી કહે છે કે ના ભીમડા, આજ તો કંઈક માગી લે. વાલબાઈની વારંવાર વિનંતીથી ભીમડાથી ન રહેવાનું અને એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હે માં, તું જો મને દેવા જ ઈચ્છતી હોય તો તારા ભેટમાં જે કટાર છે ને એ મને દ્યો. ઓહો, વાલબાઈને એમ થયું કે આ ગરીબ માણસોને સોનાની કટાર ભાળી અને કદાચ મોહ જાગ્યો હશે, હાલ હું એને આપી દઉં. અને જેવી કટાર એ પોતાના ઓલામાંથી કાઢીને એને આપે છે અને તરત જ એણે મયાનમાંથી આમ કટાર કાઢી અને સીધા જ પોતાના પેટમાં ભીમડાએ મારી દીધી. આંતરડા બધા બહાર કાઢી નાખ્યા ત્યાં ને ત્યાં.
વાલબાઈની રાડ ફાટી ગઈ. આહા, ભીમડા ત્યાં શું કર્યું? નહીં માં, મેં જે કર્યું બરોબર કર્યું. કેમ કે અમારા પેટ નાના ગણાય. ન જાણે ક્યાંક અમારું પેટ ફૂટી ગયું તો, મારા મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા તો એ જુનાગઢનો વંશજ પાછો રોળાઈ જાય. એટલા માટે મેં આજે મારું બલિદાન આપી દીધું. આહ, ધન્ય છે ભીમડા, તને ધન્ય છે બા, તને ધન્ય છે. ઇતિહાસની અંદર આવી તો એવી કેટલી બધી ઘટનાઓ છે કે જે પોતાના માલિકને વફાદાર હોય. આમાંથી આપણે એટલું જ લેવાનું છે કે હંમેશા જેની સાથે આપણે વફાદારી રાખતા હોઈએ એની સાથે હંમેશા વફાદાર થઈને જ રહેવું જોઈએ. એમાં જરા પણ જો આપણે ઉલ્લેખ કરીએ ને તો આપણા જીવનને એમ કહેવાય છે ને કે આપણું જીવન ધૂળધાની ગણાય. તો ઇતિહાસની અંદર આ ભીમડો છે ને ખરા અર્થનો રાજપૂત છે. ખરા અર્થનો રાજપૂત. પોતાના બલિદાન આપી અને એના માલિકને એણે બચાવ્યો. આજે પણ તમે આલીદર બોડીદર જાઓ તો ત્યાં ઉગા અને ભીમડા બાપાની આજે પણ ખાંભી છે. તો આવા વીર પુરુષોને પૂજવા જોઈએ. ખરા અર્થના ક્ષત્રિયો તો આ છે. તો ઇતિહાસમાંથી આપણને ઘણું બધું જાણવા મળે. જો તમને આ સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મારી આ ચેનલને.